નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે જૂનાગઢની ફેમસ ગ્રીન લીલી ચટણી બનાવવાની છે, વણેલા ગાંઠિયામાં આલી। તો આ વિડીયો જોતા રહેજો। નમસ્તે મિત્રો, તો આપણે આ વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી બનાવવાની છે। તો એ ચટણીની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ। તો આપણે આ લીલા ધાણા લીધા છે 200 ગ્રામ, 250 ગ્રામ લીલા ધાણા લીધા છે। આપણે આને મિક્સરમાં પીસી નાખશું। આવી રીતે ડંઠલ હોતા જ આપણે મિક્સરમાં પીસી નાખશું। આનાથી વણેલા ગાંઠિયાની ચટણી બની જશે। લીલા ધાણાથી જ ગાંઠિયાની ચટણીનો લીલો રંગ આવશે। આપણે આ 250 ગ્રામ પૌવા નાખવાના છે। ચોખાના પૌવા 250 ગ્રામ નાખી દીધા છે। આ તીખાશ માટે આપણે જીરો કરી દઈએ। તીખાશ માટે આપણે 80-100 ગ્રામ મરચા નાખ્યા છે। તીખા મરચા નાખ્યા છે 80-90 ગ્રામ। એટલો આદુનો કટકો નાખી દઈએ છે। ત્રીસ ગ્રામ જેવા આદુ। મરચાના ટુકડા કરીને મિક્સરમાં પીસી નાખશું। આપણે 200 ગ્રામ જેવા આપણે સિંગદાણા નાખીએ। એકસો 180 ગ્રામ જેવા સિંગદાણા નાખ્યા છે। ફોદીનો નાખી દઈએ છે। ફોદીનાની ચટણીનો સ્વાદ સારો આવે એટલે ફોદીનો નાખી દઈએ છે। હવે આમાં આપણે પાણી નાખી દઈએ છે, પૌવા પલળી જાય એટલું। વણેલા ગાંઠિયાની લીલી ચટણી બનાવીએ છીએ, 3 કિલા જેવી ચટણી બનશે। વણેલા ગાંઠિયાની ચટણી બનાવવા માટે આ બધું મટીરિયલ લીધું છે, એ બધા મટીરિયલને મિક્સ કરી દેવાનું। ને આની અંદર હજી ઘણા મસાલા આવશે, આપણે આગળ વિડીયોમાં બતાવીશ તમને। હળદરની 1 ચમચ હળદર નાખી દઈએ છે। પાંચ ગ્રામ જેવી હળદર નાખવી ફરજિયાત છે। હળદરથી જ વણેલા ગાંઠિયાની ચટણીનો કલર સારો આવશે। તો આવી રીતે તમે ગાંઠિયાનો ધંધો પાર્ટી પ્રોગ્રામ કરતા હોય તો આવી રીતે બધું મટીરિયલ મિક્સ કરી દેવાનું, એક બાઉલમાં ભરી દેવાનું। અને હવે આપણે આ લીલી ચટણીનું મટીરિયલને મિક્સરમાં પીસી નાખશું। મિક્સરનું મોટું જાર લીધું છે, એમાં મટીરિયલ ભરી અને જરૂરિયાત મુજબ થોડું પાણી નાખીએ। આમાં આપણે લીલા ધાણાનો ખૂબ ઉપયોગ કર્યો છે, એના જ આપણે વણેલા ગાંઠિયાની ચટણીનો કલર લીલો ગ્રીન આવશે। તમે થોડું પાલક પણ નાખી શકો। આવી રીતે મિક્સરના જારમાં ફૂલ પીસી નાખવાનું। એટલી ચટણી જાડી હોવી જોઈએ, આનાથી પતલી નહીં કરવાની। આવી રીતે આપણે બધાય મિક્સરનો જારમાં બધું વધેલું મટીરિયલ પીસી નાખશું। જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી નાખતા જાઉં। અને બધાય આપણે જો લીલા ધાણા નાખ્યા છે એટલે સરસ ચટણીનો કલર દેખાવ આવે છે। બધું પીસાઈ જાય પછી આપણે અંદર બીજું મટીરિયલ નાખશું। 2 ઘૂંટડા જરૂરિયાત મુજબ પાણી નાખી દઈએ। તો આ બીજો રાઉન્ડ પણ આપણે આવી રીતે પીસી દીધો છે। જો ચટણીનો કલર કેવો મસ્ત આવે છે, એકદમ જરૂરિયાત મુજબ જાડી ચટણી છે। મારે 3 કિલા ગાંઠિયાનો ઓર્ડર છે, મેં એની સામે હું આ 3 કિલો વણેલા ગાંઠિયાની લીલી ચટણી બનાવું છું। તમારે જો 1 કિલો બનાવવાની હોય તો આવી રીતે 1 કિલો બનાવો। તમારે જેટલી જરૂર હોય એવી રીતે તમે આ વણેલા ગાંઠિયાની ચટણી બનાવી શકો। અને કોઈ ભાઈને ગાંઠિયાની લારી દુકાન કરવાની હોય એને આ વિડીયો શેર કરી શકો તમે। આપણે આ યુટ્યુબ ચેનલ છે કમલેશ ડાભી રેસીપી, યુટ્યુબમાં ઘણા વિડીયો જૂના મૂકેલા છે,
તો એ યુટ્યુબ ચેનલમાં પણ જાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા ફેસબુક પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો. આપણે ઘણા ગાંઠિયા, ભજીયા, શાકના જે અમારે ઓર્ડર આવે એના વિડીયા બનાવીને હું મૂકીશ તમને. નવા ભજીયાની આઈટમ બતાવીશ, ગાંઠિયા પણ બનાવશું આપણે ઘણી જાતના. તો મિત્રો આપણે જે બાઉલમાં બધું મટીરિયલ લીધું હતું એને મિક્સરમાં પીસી નાખ્યું છે. હવે આમાં આપણે જરૂરિયાત મુજબ મસાલા નાખી દઈએ. જો ચટણીની કન્ડિશન એટલી જાડી હોવી જોઈએ, આનાથી પતલી ન હોવી જોઈએ. આપણા સિંગદાણા અને પૌવાને નાખ્યા છે એટલે એકદમ મસ્ત વણેલા ગાંઠિયામાં ખવાય એવી થઈ ગઈ છે. હવે આપણે આમાં ખટાશ ને તીખાશ નાખીએ. આમાંથી આપણે 2.5 કિલા જેવી એટલી ચટણી બની ગઈ છે. હવે આપણે આમાં લીંબુના ફૂલ, ખાંડ ને મીઠું નાખી દઈએ. 100 ગ્રામ ખાંડ નાખી દઈએ. સો ગ્રામ ખાંડ નાખી છે. 2.5 કિલા જેવી ચટણી છે તો આપણે આમાં 20 થી 22 ગ્રામ નમક નાખીએ. પછી ચટણીનો ટેસ્ટ કરી લેવાનો. જો એવું લાગે ઓછું નમક છે, મોરી લાગે તો થોડુંક નાખી શકો. શરૂઆતમાં 2-2.5 ચમચી એટલે 23 ગ્રામ જેટલું આપણે નમક નાખ્યું છે. અને આ લીંબુના ફૂલ છે, લીંબુના ફૂલ આપણે 12 ગ્રામ જેવા લીંબુના ફૂલ નાખી દઈએ. 12 થી 13 ગ્રામ નાખવાના, વધારે નહીં નાખવાના. ટેસ્ટ કરી લેવાનો, જો ખટાશ ઓછી લાગે તો નાખવાના. અને લીંબુના ફૂલની જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો. 3 થી 4 લીંબુ નાખી દઉં તો પણ ખાટો સ્વાદ આવી જાય. મારે આ ઓર્ડરની ચટણી છે એટલે હું લીંબુના ફૂલનો ઉપયોગ કરું છું. 12 ગ્રામ આપણે 2.5 કિલામાં લીંબુના ફૂલ નાખ્યા છે. ખાંડ, નમક અને લીંબુના ફૂલનું વજન જોઈ લેજો, એટલું નાખવાનું 2.5 કિલો ચટણીમાં. જો તમારે ઓછી હોય, કિલો 1 હોય તો આનાથી 50% નાખવાનું, કિલો 1.25 કિલામાં. હવે આપણે આ બધું મટીરિયલ નાખીએ અને બરાબર ચટણીને મિક્સ કરીને હલાવી નાખીએ એટલે આપણી વણેલા ગાંઠિયાની લીલી ચટણી તૈયાર છે. તો વિડીયોને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને ફેસબુક પેજને ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.